એટલે હશે 2-5 હજારનો. ઓલીએ ખોટો પહેર્યો કે છે તો કોઈ માનવા તૈયાર નથી, આને સાચો પહેર્યો કે છે તો કોઈ માનવા તૈયાર નથી. ત્યારે મહત્વ કેનું છે? પહેરવા વાળાનું છે, હું પહેર્યું એનું નહીં. માણસ જોવે કે આ 2.5 લાખનો હાર આના ગળામાં હોય તો આના કપડા, આની હેસિયત એવી 2.5 લાખ વાળી છે કે નહીં? 2.5 લાખનો હાર પહેરી રિક્ષામાં બેહીને ન આવે, એ ગાડી લઈને જ આવે. ખબર હોય ને, રિક્ષાવાળા ધડ કરતા હોય ને 10 રૂપિયા માટે, અને 2.5 લાખનો હાર પહેર્યો હોય તો કોઈક બાજુમાં આવીને પૂછે કે આ કોનો છે? તમારો તો નહીં જ હોય. કોનો પહેર્યો? કોકનો જ પહેર્યો હોય. યોગ્યતા કહેવાનો અર્થ, જેમ શેઠાણીના ગળામાં ખોટા મોતીનો હાર પણ સાચો સાચો લાગે છે, એમ પરમાત્મા શેઠાણી સાચી હાર ખોટો, એમ ભગવાન સાચા ને જગત ખોટું. પણ ખોટું છે તો એ સાચું લાગે, કેમ કે ભગવાન રૂપી શેઠાણીના ગળામાં છે ને, ભગવાને આ જગતને ધારણ કર્યું એટલે બહુ સાચું સાચું લાગે છે. બધાને સાચું લાગે છે, મને સાચું લાગે ને તમને લાગે છે. એક માણસ આખી જિંદગી મહેનત કરીને કરોડોપતિ થાય, એના નામના બેલેન્સમાં 10 કરોડ રૂપિયા પડ્યા હોય, ક્યારે સાંભળ્યું કે કોઈ એમાંથી 5 લાખે ભેગું લઈ ગયું? એક ઉદાહરણ બતાવો. સાચું કોને કહેવાય? હારે લઈ જાય એ સાચું ન કહેવાય, એને સાચું કહેવાય ને. તમારું શું ભાઈ? જે તમે લઈ જાવ એ સાચું તમારું કહેવાય ને. કોકની ઠેલી અહીંથી ઉપાડી હોય છે, એ વિરે મારી તમારું હોય એ સાથે આવે, તો આ તમે જે ભેગું કર્યું જો તમારું હોય તો હારે ન આવે. નકર આપણે હોશિયાર છે, આવતું હોત તો આપણે ટ્રાન્સફર કરી જ નાખ્યા હોત આવતા જન્મ માટે. છોકરાઓ કે બાપા અમારું, કે તમે તમારું કમાજો, હું મારું લઈને જાઉં. નથી લઈ જઈ શકાતું. એટલે ભગવાન કહે છે રહ્યો ને ત્યાં સુધી રમો. આ બધી સગવડ છે. હોટલના રૂમમાં ટીવી હોય પણ એક રાત ખાલી રોકાવ ત્યાં સુધી, ભાઈ કે ટીવી આંખમાં નાખી ન આવેલું છે, ભાઈ મેનેજર પકડે, આ વ્યવસ્થા છે, કઈ લઈને ન જવાનું. હા, બધું જમા થઈ જાય. વ્યવસ્થા છે, ભગવાનનું છે, આપણું નથી. વાપર્યાય ને એટલું આપણું. આવી માયા છે, પણ છતાંય સત્ય હોવા છતાં સમજાતું નથી. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૂર્ષા યત્ર ઇતિ યત્રિત્યુક્તે સતી યત્ર યસ્મિન પરમાત્મની ત્રયાણામ ગુણાનામ સામ્યમ ઇતિ ત્રિહિ તયા કૃતો સર્ગઃ ત્રિસર્ગઃ મૃષા ભવતિ. બહુ વેદાંત જ્ઞાન છે. આમાં ઊંડું આપણે શું કામ ઉતરવું વેદાંતમાં? સીધી વાત સમજો ને, કે જે પરમાત્માની કૃપાથી માયાનું ખોટું આ જગત સાચું સાચું દેખાય છે, તો જે સાચા છે એને પગમાં પડો, ખોટાને શું કામ પકડો છો? એવા પરમ સત્ય પરમાત્માના ચરણમાં અમે નમસ્કાર કરીએ છીએ, જેણે પોતાના પ્રકાશ દ્વારા સંપૂર્ણ જગતને ચારેય બાજુ સુખી બનાવ્યા છે. પરમાત્મા જ સુખી બનાવે છે, પરમાત્મા જ વ્યવસ્થા પૂરી પાડે છે. કોઈ ધન, કોઈ વૈભવ, કોઈ સવલત માણસને સુખી બનાવી શકે નહીં. નહીં તો ધન હોવા છતાં પણ માણસ સાધુઓના ચરણમાં આળોટતા હોય છે કે મહારાજ એવું કંઈક કરો કે શાંતિ થાય, એવું કંઈક કરો કે આનંદ આવે. બસ આ વાતને યાદ રાખીએ, ભગવાનના ચરણોમાં દિવ્ય મંગલાચરણ કરી અને પ્રોજિત કૈતવ કપટ રહિત ધર્મના નિરૂપણ રૂપ શ્રીમદ ભાગવતનું વાસ્તવમાં સાચા અર્થમાં શિવ અને કલ્યાણકારી ફળ આપનારું છે, એના ચરણમાં વંદન કરો, જે 3 તાપનો નાશ કરે છે. એવું મહામુનિ વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે, આવું ભાગવત શાસ્ત્ર આપણી બધાની વચ્ચે હોય તો કિમ વા પરેહી પરેહી અન્યહી પુરાણેહી કિમ. જો એકવાર હાથમાં પારસમણી આવી જાય પછી સોનાને પકડવા દોડાય નહીં. લોઢાને અડશો ને તોય સોનું થશે. ભાગવત એવું પારસમણી છે, જેના સ્પર્શ માત્રથી તમારું જીવન સોના જેવું થઈ જશે. એવું પરબ્રહ્મનું આ રૂપ છે ભાગવત. એના ચરણમાં રતિ રાખજો. ભાગવતનો પ્રભાવ બીજો શું કહીએ? આમાં લખ્યું છે સદ્યો રુધિ અવરુદ્ધ તે અત્ર કૃતિભિ. જે ભાગવતના કયા અનુસાર જીવન જીવે છે, કૃતિભિ નતુ શ્રુતિભિ. સાંભળવા વાળા નહીં, આચરણ કરવા વાળા. જેવું કહેવાય છે એવું જે જીવે છે, એને જીવનમાં પરમાત્મા હૃદયમાં પધારે છે. હું પણ એવી આકાંક્ષા રાખું કે આવી કથા આપણે સાંભળીએ કે જે શ્રવણ કર્યા પછી આપણું જીવન ખરેખર ભાગવતની કથા અનુસાર બને. આપણે એવા જો બનીએ અને તેથી પરમાત્મા આપણા હૃદયમાં આવીને બેસે અને સદા સદા એને આપણા હૃદયમાં રહેવાનું મન થાય.
આવી આશા સાથે ભાગવતજીના ચરણોમાં વારંવાર દંડવત પ્રણામ સાથે આપણે આ સત્રને અત્યારે વિરામ તરફ લઈ જઈએ. આ કાલે નૃસિંહ પ્રાગટ્ય લખ્યું છે. નૃસિંહ પ્રાગટ્યના યજમાન તો આમ તો મારા જાણીતા છે. જો ઘી ખાઈ જવું ને એ મોટી વાત નથી, 2 ચમચી ઘી ખાઈને પચાવવું ને એ મોટી વાત છે. કોઈ દી ઘીને અડતા ન હોય ને એ 250 ગ્રામ ઘી ખાઈ જાય તો એને શું થાય એ બધી તમને ખબર જ છે. એના પરિણામ કાંઈ એવડે ચર્ચા કરવાની જરૂર નથી. એ ઘૃત એવમ એવમ પુનઃ એવું ને એવું એ ઘી ટકે નહીં પેટમાં, પચાવી ન શકાય. એમ સંપૂર્ણ શ્રીમદ ભાગવતને સાંભળવાનો આગ્રહ રાખીને શું કરવું, આખું ભાગવતજી પણ જો સાંભળી જશું ને આપણે, એક તો પેલા સાંભળી ન શકાય, કેમ કે તમે સાંભળો ક્યારે, હું કહું ત્યારે ને, મારાથી જ આખું કહી શકાય એમ નથી. તમે ક્યાંથી સાંભળો? અને હું નહીં, જગતનો કોઈ વક્તા એમ ન કહી શકે કે હું સંપૂર્ણ ભાગવત ગાઈ શકું, કેમ કે ભાગવત ભગવાનનું સંપૂર્ણ નિરૂપણ કરવું એટલા માટે શક્ય નથી કેમ કે ભાગવત એ પુસ્તક નથી, પરમાત્મા છે. અને આ સંસારમાં ગમે તેવો વક્તા હોય એ ભગવાનથી તો મોટો નથી જ. એટલે કોણ કહી શકે? આમાં તો એવા બહુ ઊંડા ઊંડા અર્થો છે. એક શ્લોક પકડીને બેસી જાય ને તો માત્મી પૂરું ન થાય. મૂકતું જવું પડે, છોડતું જવું પડે, સમજાય એટલું સમજતું જવું પડે. મહાન પુરાણ છે. ખૂબ પ્રયત્ન કરશું. કાલે એ છે, પરમ દિવસે ઠાકોરજીનું પ્રાગટ્ય છે. એ બધો ક્રમ તો આપણે પછી રેગ્યુલર ચાલવાનો છે. ઠાકોરજીનું પ્રાગટ્ય, રામજીનું પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી, એ બધું ટાઈમ ટુ ટાઈમ બધું એ રીતે થશે. કેમ કે ભગવાનના જન્મ પછી તો એ દોરી બધી ભગવાનના હાથમાં જ છે, પણ વક્તાના હાથમાં કથા નથી. કથાના હાથમાં વક્તા હંમેશા હોય છે અને એવું જ હોવું જોઈએ. જો એવું હોય તો જ સારું. કથાનો સ્વામી વક્તા ન બને, વક્તા કથાનો સેવક બને. કે માતા, હે કથા માતા, તું મારા મોઢામાંથી એવી રીતે નીકળ જેવી રીતે તારે નીકળવું હોય. અને પછી જે આવે ને મજા, એ ગોમુખી ગંગા કહેવાય, અને ઓલું હે એ નેર સિસ્ટમ કહેવાય. જે આપણું ઘરનું કાઢીએ એમાં ફેર પડે એટલો. નર્મદા કેનાલ બંધ થઈ જાય, જ્યારથી આપણે કાઢીને ત્યારથી બંધ થાય. નર્મદા નદી બંધ નથી થતી. હું કામ કે એ સહજ વહે છે. એટલે સહજ વહે ને, સહજ મિલાસો દૂધ સમ, માંગ લિયાસો પાણી, કહત કબીર સોઈ રક્ત સમ, જામે ખીંચા તાની. આપણે એવી ખેતતાણ કરવી નથી. જે વહે છે એને વહવા દઈએ. આપણે બધા સાંભળીએ, હું સાંભળું ને તમે સાંભળો, એવા ભાવથી આવો પ્રેમથી ભગવાનની કથાને વંદન કરતા કરતા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. જય જય શ્યામા, જય જય શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય શ્યામ, હરિ બોલ, જય જય શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. ધૂનના શબ્દો છે જય જય શ્યામા એટલે રાધા, જય જય શ્યામ એટલે કૃષ્ણ, અને જય જય શ્રી વૃંદાવન ધામ એ શબ્દો છે રાધાજીને, ઠાકોરજીને અને બેથી સુશોભિત થનારા એવા વૃંદાવન ધામને આપણે યાદ કરવાનું છે. આપણો ત્યાં જ મનથી નિવાસ, તનથી તો ત્યાં હોઈએ પણ મનથી નિવાસ ત્યાં થાય એવી ભાવના સાથે જય જય શ્યામ, જય જય શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય શ્યામ, Jai Jai Shyam.